હેલો ફ્રેન્ડ્સ, ફીલ હર્બલ બાય ખ્યાતિમાં આપનું સ્વાગત છે. આજે તમને જોઈને આઈડિયા તો આવી જ ગયો હશે કે આજે કંઈક અળસી એટલે કે ફ્લેક્સીડનું કંઈક બનાવવા જઈ રહ્યા છીએ. યસ, તમે સાચા છો. આજે આપણે ફ્લેક્સીડ જેલ બનાવવા જઈ રહ્યા છીએ, જે સ્કિન અને હેર બંનેમાં ખૂબ જ ઉપયોગી થાય છે. 2 in 1 યુઝ છે એનો. એટલે આપણે ફ્લેક્સીડ જે છે એ હેર માટે શું કામ કરે છે, તો કે વાળને મજબૂત કરે છે, સ્ટ્રેન્થ આપે છે, ખોડો દૂર કરે છે, સ્પ્લિટ એન્ડ્સ એટલે કે બે મોઢાવાળા વાળ જે હોય એને દૂર કરે છે અને એને થતાં પણ રોકે છે. તે વાળને ખરતા અટકાવે છે. ફ્લેક્સીડ વિટામિન E થી ભરપૂર હોય છે. તે વાળને રફનેસ દૂર કરે છે, સ્મૂથ બનાવે છે, વાળને હાઇડ્રેટ રાખે છે અને ઓમેગા 3 થી પણ ભરેલું છે. સ્કાલ્પને નરીશ કરે છે. એમાં રહેલું વિટામિન E અકાળે વાળને સફેદ થતા અટકાવે છે. હવે આ તો થઈ વાળની વાત. હવે એ સ્કિન માટે પણ એટલો જ યુઝફુલ છે. ફ્લેક્સીડ જેલ સ્કિનને ટાઇટનિંગ ઇફેક્ટ આપે છે. તેમાં રહેલું ઓમેગા 3 જે છે એના કારણે સ્કિનને મોઇશ્ચરાઇઝ કરે છે. ડ્રાય સ્કિન માટે તો ખૂબ જ સારું છે. ફ્લેક્સીડ જેલ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે, જેને લીધે તે સ્કિન ઉપરની રિંકલ્સ એટલે કે કરચલીઓ દૂર કરે છે અને આપણી પેલી આંખ પાસે કપાળ પરને જે ફાઇન લાઇન્સ પડી ગઈ હોય ને એને પણ દૂર કરે છે. તે સ્કિનમાં રહેલી ડેડ સ્કિનને દૂર કરીને સ્કિનને રેડિયન્ટ ગ્લો આપે છે. તો આપણે હવે જેલ બનાવવા જઈ રહ્યા છીએ. ફ્લેક્સીડ જેલ બનાવવા માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે. હવે એમાં આપણે 1 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું અને પછી ગેસ ચાલુ કરી લઈએ. ગેસ ચાલુ કરી નાખ્યો છે. હવે એમાં મેં છે ને લગભગ 3 ચમચી જેટલી ફ્લેક્સીડ લીધી છે 1 ગ્લાસમાં. એટલે એનું આપણે જેલ બનાવવાનું છે. હવે ઘણા એમ કહેશે કે આનો પછી યુઝ શું કરવાનો, આ તો વેસ્ટ કરીને. વેસ્ટ કેવી રીતના જાય? એ જ્યારે જેલ નીકળી ગયું તો તમારી હેર અને સ્કિન માટે યુઝ તો થાય જ છે ને. એટલે એવા કોઈ વસ્તુ વિચારવા જેવું નથી. કેમ કે એનાથી ઘણા બધા બેનિફિટ છે તમારા હેર લોસમાં ને એમાં. તો તમને સારું પડશે. એટલે મેં લગભગ 3 ચમચી જેવી લીધી છે. એ આપણે પાણીમાં નાખી દઈશું અને લગભગ 5 થી 7 મિનિટમાં આપણું જેલ બનીને રેડી થઈ જશે. એ ઉકળશે, હું તમને બતાવીશ કેવું થાય, પછી તમારે બંધ કરવાનું છે ગેસ. 5 મિનિટ થઈ ગઈ છે અને આપણું જેલ રેડી થઈ ગયું છે. હવે જો એ કેવી રીતના તમને ખબર પડશે. જો એના તાર જેવું બને છે, બરાબર છે. એટલે તમારે પછી ત્યારે જ એને ગેસ બંધ કરી નાખવાનો છે. આપણે એને તરત જ ગાળી લેવાનું છે, ન તો પછી ગળાશે નહીં એ. હવે આ જે બચી ગઈ છે એમાં તમે આરામથી મેથી, ચોખા એ બધું પલાળીને તમે એની સાથે મિક્સ કરીને પણ તમે એનો હેરપેક તરીકે પણ યુઝ કરી શકો છો. એટલે એવું નથી કે હવે આનો યુઝ નથી, બરાબર છે. એટલે તમે આરામથી એનો યુઝ કરી શકો છો. હવે આપણે એને ઠંડુ થઈ જશે પછી આપણે એને બોટલમાં ભરશું. આપણે ગળાઈ ગયું છે. હવે જો એની કન્સિસ્ટન્સી અત્યારે આવી પતલી છે, જો તો બી 1 તાર જેવું બને ને, 1-2 તાર એવું ચાસણી જેવું થઈ ગયું છે ને. હવે ઠંડુ પડશે ને પછી ઓર જાડું થઈ જશે. એટલે જ ગાળી લેવાનું એને. પછી એનો આપણે શું યુઝ કેવી રીતના કરવાનો એ હું તમને જણાવીશ. હવે આપણું આ જેલ ઠંડુ પડી ગયું છે. તમે એની કન્સિસ્ટન્સી જુઓ એટલે તમને આઈડિયા આવી જ જશે કે વાળને કેટલું સ્મૂથ કરશે અને સ્કિનને બી કેટલી ટાઈટ ને મસ્ત કરશે. એ તમને આઈડિયા આવી જ જશે. હવે મેઇન વસ્તુ એ છે કે અળસી એટલે કઈ, તો કે મુખવાસમાં જે આપણે મીઠાવાળી ખાઈએ છીએ એ નહીં હો, સાદી લેવાની. હેર અને સ્કિન માટે જ્યારે તમે કોઈ વસ્તુનો યુઝ કરવાના હો ત્યારે એ મીઠા વગરની વસ્તુઓ લેવાની છે. નહીંતર વાળને પ્રોબ્લેમ થઈ જશે અને સ્કિનને બી પ્રોબ્લેમ થશે. હવે આપણે એને બોટલમાં ભરી લઈએ છીએ. આ બતાવું છું એટલે માટે તમને આઈડિયા આવે કે કેટલું થીક મસ્ત થઈ ગયું છે. જુઓ તમે, તમને આઈડિયા આવે એટલા માટે બતાવું છું. આપણું જેલ ભરાઈ ગયું છે અને બોટલમાં રેડી છે.
આમાં તમે પાણી ન હોય એવી ડ્રાય બોટલ લેજો, જેનાથી લોંગ ટર્મ થોડું રહી શકે. બને ત્યાં સુધી આ રૂમ ટેમ્પરેચર ઉપર બહાર જ તમને 1 અઠવાડિયા ઉપર તો રહેશે. અને જો ફ્રીઝમાં મૂકી દેશો જો તમે આને તો આરામથી 15-20 દિવસ રહેશે. અને આને જ્યારે તમારે સ્કિન ઉપર લગાડવું હોય તો તમે ઠંડુ ઠંડુ લગાડો ને તો ચાલે, એનાથી વાંધો નથી, કેમ કે એમાં આપણે પોર્સ ઓપન નથી કરવાના, બરાબર છે. હવે જ્યારે હેરમાં લગાડો ને ત્યારે ઠંડી વસ્તુ બહુ માથા પર નહીં લગાડવાની, એને કાઢી લેવાનું 2-1 કલાક પહેલાં ફ્રીજમાંથી કાઢી લેવાનું. પછી થોડું રૂમ ટેમ્પરેચર પર આવે ને પછી તમારે હેર પર લગાડવાનું, જેનાથી પોર્સ તમારા બંધ ન થઈ જાય. કેમ કે વાળ ઉગાડવા માટે આપણે પોર્સ ઓપન કરવાની જરૂર હોય, સ્કિનમાં ઓપન પોર્સની જરૂર ન હોય, એટલે એ વસ્તુ આખી જુદી છે. પહેલાં આટલું તમે ધ્યાન રાખજો. અને લગભગ વીકમાં તમે 2 થી 3 વખત હેરમાં અને 2 થી 3 વખત સ્કિન ઉપર એનો યુઝ કરજો. એટલે સ્કિન ઉપર જ્યારે તમે યુઝ કરો તો તમે ફેસ માસ્ક તરીકે યુઝ કરવું હોય ને તો રાતના લગાડીને તમે સૂઈ જશો ને અને સવારે ખાલી ઠંડા પાણીથી મોઢું ધોઈ લેશો ને તો સ્કિન તમારી ધીરે ધીરે ટાઈટ થવા માંડશે અને ખૂબ જ સરસ ગ્લો આપશે તમને સ્કિનમાં. એટલે એ બહુ જ સારું રહેશે. અને ઇવન વાળમાં બી તમે રાતના જ્યારે કોઈ પ્રોબ્લેમ થતો હોય, તમને ઓઇલ નાખવાનો કે એવો કોઈ પ્રોબ્લેમ હોય અને તમે પેક તરીકે પણ દિવસે તમને ટાઈમ નથી મળતો, જોબ ઉપર જાઓ છો કે કંઈ પણ, નાના છોકરા છે, તમે યુઝફુલ બધી વસ્તુઓ યુઝ નથી કરી શકતા, તો એના હિસાબથી તમારે શું કરવાનું કે રાતના એને લગાડી દેવાનું માથામાં અને પછી તમારે સવારના એને શેમ્પૂ કરી નાખો તો ચાલે. એટલે તમને ખૂબ જ બેનિફિશિયલ છે આ બધી વસ્તુઓ. એટલે આટલી વસ્તુ તમે મારા કહેવાથી કરજો તો ખૂબ જ સારું રહેશે. અને બીજી વસ્તુ મેં તમને જ્યારે પહેલાં બી કીધું હતું કે આવી કોઈ પણ હર્બલ વસ્તુ તમે યુઝ કરો, હર્બલ કે કેમિકલવાળી વોટ એવર, પણ તમારે પેચ ટેસ્ટ તો લેવો જ જોઈએ. દરેકની સ્કિનની પ્રકૃતિ જુદી જુદી છે, તો એવું ના થાય કે તમને પછી રેશિસ પડી જાય. એવું બનતું નથી, હજી સુધી મેં નથી જોયું. મારા હસબન્ડ, હું, મારા સન 3 જણા લગાડીએ છીએ, પણ ક્યારેય એવું બન્યું નથી. પણ તમે એક વખત કરી જોજો, કેમ કે કોઈકની એકદમ સેન્સિટિવ સ્કિન હોય તો એમાં લોચો પડી શકે છે, તો તમે ખાલી ચેક કરી લેજો, બરાબર છે. બસ આવી જ નવી નવી રેમેડી જોવા માટે મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો તમને કોઈ વસ્તુમાં ખબર ના પડી હોય તો તમે કમેન્ટ્સમાં મને જણાવી શકો છો, હું તમને ચોક્કસ જવાબ આપીશ. થેન્ક્સ ફોર વોચિંગ.